નમસ્કાર, મારું નામ ઠાકર હીરાબેન હસમુખલાલ છે. શાળાનું નામ તાલુકા કુમાર શાળા હાંસોટમાં સામાજિક વિજ્ઞાન વિષયના વિષય શિક્ષક તરીકે હું ફરજ બજાવું છું. મારા ઇનોવેશનનું નામ છે કઠિન ઇતિહાસથી સ્માર્ટ લર્નિંગ સુધી ફ્લોચાર્ટ અને એઆઈનો નવતર પ્રયોગ. હવે ઇતિહાસના પાઠના એકમો ધોરણ 6 થી 8ના બાળકોને સમજવા ખૂબ જ અઘરા હોય છે અને એ વિષય વધારે રસપ્રદ બનાવવા માટે મેં આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. એમાં બાળકો એઆઈથી પરિચિત થાય એના માટે પણ મેં આ પ્રયોગ હાથ ધર્યો છે. હવે એના જુદા જુદા મુદ્દાઓ તારવીને આ રીતે ફ્લો ચાર્ટ બનાવવાની શરૂઆત કરી. લગભગ દરેક એકમના ફ્લો ચાર્ટ આ રીતે નોટમાં મેં પહેલાં કઠિન મુદ્દા તારવી અને આ રીતે ફ્લો ચાર્ટ તૈયાર કર્યા. ત્યાર પછી એના ફ્લેશ કાર્ડ બનાવવામાં આવ્યા અને સ્માર્ટ ટીવીની અંદર પીડીએફ ડાઉનલોડ કરીને બાળકોને શિક્ષણ કાર્ય કરાવવામાં આવ્યું. પરંતુ આ જે ફ્લો ચાર્ટ છે એને વધારે રસપ્રદ અને અસરકારક બનાવવા માટે એમાં મેં એઆઈનો ઉપયોગ કર્યો અને એમાં ઇન્ફોગ્રાફિક એઆઈનો ઉપયોગ કર્યો છે કે જેની અંદર નોટબુક LM નામની જે એપ્લિકેશન આવે છે એના દ્વારા બધી ઇન્ફોગ્રાફિક ઇમેજ તૈયાર કરવામાં આવી છે. એના માટે પ્રથમ ગૂગલમાં નોટબુક LM સર્ચ કરો, ત્યારબાદ નોટબુક LM પર ક્લિક કરો, ત્યાર પછી ક્રિએટ ઉપર જવાનું, ત્યારબાદ અપલોડ ફાઇલ સ્ટુડિયો અને એના ઉપર જઈને આપણે માઇન્ડમેપ ઇન્ફોગ્રાફિક ઇમેજ તૈયાર કરી શકીએ છીએ. અને આ એકદમ બિલકુલ ફ્રી છે કે દરરોજની આપણે 2-3 ઇમેજ તૈયાર કરીને એક વખત ઇમેજ તૈયાર કર્યા બાદ આ રીતે આપણે એને પ્રિન્ટ કઢાવીને વર્ગખંડમાં કાયમી રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને મારા બાળકો પણ જાતે આ રીતે એઆઈનો ઉપયોગ કરતા શીખ્યા છે. એટલે કે અત્યારના જમાના પ્રમાણે બાળકોને એઆઈથી પરિચિત કરવા ખૂબ જ જરૂરી છે. તો આ રીતે મારું શિક્ષણ કાર્ય વધારે રસપ્રદ બન્યું છે અને બાળકો જાતે નોટબુક LMનો ઉપયોગ કરીને ઇન્ફોગ્રાફિક ઇમેજ, વિડીયો, માઇન્ડ મેપ વગેરે સરસ રીતે તૈયાર કરી રહ્યા છે.